સનાતન વાર્તા, સનાતન વાર્તા. નમસ્તે, મારું નામ સૌરભ શુક્લ છે. સનાતન ધર્મની અદ્ભુત વાર્તાઓનું પોડકાસ્ટ એટલે સનાતન વાર્તા. સનાતન વાર્તાના એપિસોડમાં ભગવાન શિવના ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા સંભળાવીશ. શિવપુરાણ અનુસાર શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવનું 8મું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં સ્થિત છે. આ સ્થળની નજીક બ્રહ્મગીરી પર્વત છે. આ પર્વત ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થળ છે. જેમ ભારતના ઉત્તર ભાગમાં ગંગા નદીનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે, એ જ રીતે દક્ષિણ ભાગમાં ગોદાવરી નદીનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. જેમ રાજા ભગીરથના અથક પ્રયત્નોના કારણે માં ગંગા પૃથ્વી પર અવતર્યા અને ભાગીરથી પણ કહેવાયા, એ જ રીતે ગોદાવરી નદી ઋષિ ગૌતમના તપના કારણે પૃથ્વી પર અવતર્યા, એટલે ગૌતમી ગંગા કહેવાયા. સનાતન ધર્મના વિશિષ્ટ આયોજનોમાંથી એક કુંભ અહીં પણ યોજવામાં આવે છે. કુંભ દરમિયાન ગોદાવરી નદીમાં સ્નાન કરવું આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું કહેવાય છે. પુણ્ય પ્રાપ્તિ માટે કુંભ દરમિયાન લાખો સનાતનીઓ અહીં સ્નાન કરે છે. શિવપુરાણના કોટિરુદ્ર સંહિતામાં ઋષિ ગૌતમના તપસ્યાના કારણે શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના પ્રકટ થવાની કથાનો જે ઉલ્લેખ છે, એ તમને સંભળાવી રહ્યો છું. પ્રાચીન કાળની વાત છે. ગૌતમ નામના એક ઋષિ હતા. ઋષિઓમાં તેમનું સ્થાન સર્વોચ્ચ હતું. તેમની પત્નીનું નામ અહલ્યા હતું. તે ખૂબ જ ધાર્મિક સ્ત્રી હતા. ગૌતમે બ્રહ્મગીરી પર્વત પર ઘણા વર્ષો સુધી તપસ્યા કરી. એકવાર 100 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. બધા ખૂબ જ દુઃખી થઈ ગયા. દૂર દૂર સુધી ક્યાંય એક પણ પાંદડું દેખાતું નહોતું. પાણીનું એક ટીપું પણ નહીં. બધા જીવો ધીરે ધીરે જગ્યા છોડીને ત્યાંથી જતા રહ્યા. ગૌતમ ઋષિએ 6 મહિના સુધી કઠોર તપસ્યા કરીને ભગવાન વરુણને પ્રસન્ન કર્યા. જ્યારે વરુણ દેવે વરદાન માંગવાનું કહ્યું, ત્યારે ગૌતમ ઋષિએ વરસાદ માટે પ્રાર્થના કરી. વરુણ દેવે કહ્યું કે હું દેવતાઓના નિયમ વિરુદ્ધ તો નહીં જઈ શકું, એટલે વરસાદ નહીં લાવી શકું, પરંતુ તમારા ઉદ્દેશ્યની પૂર્તિ કરવા તમને અક્ષય રહે એવું જળ અવશ્ય પૂરું પાડીશ. તમે અહીં ખાડો તૈયાર કરો. ગૌતમ ઋષિએ એક ખાડો તૈયાર કર્યો અને વરુણ દેવે તેમાં દિવ્ય જળ ભરી દીધું. અને ગૌતમ ઋષિને કહ્યું, હે મહાન ઋષિ, ક્યારેય ક્ષીણ ન થાય તેવું આ જળ એક પવિત્ર તીર્થ સ્થળ જેવું રહેશે અને તમારા નામથી આખા વિશ્વમાં પ્રખ્યાત થશે. અહીં કરવામાં આવેલું દાન, હોમ, તપ, દેવપૂજન અને પૂર્વજોનું શ્રાદ્ધ બધું જ અક્ષય રહેશે. આટલું કહીને વરુણદેવ અદૃશ્ય થઈ ગયા. આ દિવ્ય જળ પ્રાપ્ત કરીને ગૌતમ ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા. હવે જળની ઉપલબ્ધતાના કારણે એક વાત નિશ્ચિત થઈ ગઈ હતી કે એ નિર્જળ સ્થળ ફરી લીલુંછમ થઈ જશે. ઋષિ ગૌતમે સૌપ્રથમ દૈનિક હવન માટે ત્યાં ચોખા, જવ વગેરે વાવ્યા. વિવિધ પ્રકારના ફળ અને ફૂલોના છોડ વાવ્યા. આ સ્થળ વિશે જાણ્યા પછી ઘણા ઋષિમુનિઓ, સંતો, પ્રાણીઓ અને પક્ષીઓ ત્યાં રહેવા લાગ્યા. ઘણા ઋષિમુનિઓ તેમના પરિવારો સાથે ત્યાંના રહેવાસી બની ગયા. એકવાર તેમની પત્નીઓને ગૌતમ ઋષિની પત્ની દેવી અહિલ્યાની ઈર્ષ્યા થઈ ગઈ. એમણે તેમના પતિઓને ઉશ્કેર્યા અને ગૌતમ ઋષિને અપમાનિત કરી ત્યાંથી કાઢી મૂકવાની યોજના બનાવી. આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે બધા ઋષિઓએ ભગવાન ગણેશની પૂજા આરાધના કરી. ગણેશજીને પ્રસન્ન કરવા તપસ્યા કરી. ગણેશજી પૂજાથી પ્રસન્ન થઈ પ્રકટ થયા અને વરદાન માંગવાનું કહ્યું. બધાએ ભગવાન ગણેશ પાસેથી વરદાન માંગ્યો કે અહીંના બધા જ ઋષિ મુનિ ગૌતમ ઋષિને એમના પત્ની સહિત ઠપકો આપી કાઢી મૂકે. ગણેશજીએ કહ્યું કે તમે બધા આ વરદાન માંગીને ખોટું કરી રહ્યા છો. આ બરાબર નથી. કોઈ નિર્દોષ વ્યક્તિ માટે આવી મનોકામના રાખવી ખૂબ જ હાનિકારક હોય છે. આ સ્થળ ગૌતમ ઋષિના કારણે જ આટલું સમૃદ્ધ બન્યું છે અને આવું તેમની તપસ્યાના કારણે જ શક્ય બન્યું છે. એમનું આ સમાજ કાર્ય, આ સ્થળ અને અહીંના રહેવાસીઓ પર ઉપકાર છે. તેમના માટે દુર્વ્યવહાર તમારા બધા માટે ખૂબ જ કષ્ટપ્રદ સિદ્ધ થશે. તમે લોકો કોઈક બીજો વરદાન માંગો. પણ એ લોકો સહમત ન થયા. શ્રી ગણેશ જાણતા હતા કે આ અયોગ્ય છે, પરંતુ તપ કરીને માંગેલા વરદાનને પૂર્ણ કરવું તેમના માટે આવશ્યક હતું. શ્રી ગણેશ તથાસ્તુ કહી એટલે વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયા. એક દિવસ શ્રી ગણેશ ખૂબ જ નબળી ગાય બની ચોખા અને જવના ખેતરોમાં પાક ખાવા લાગ્યા. ત્યારે જ ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા અને ગાયને ચરતી જોઈ પોતાની મુઠ્ઠીમાં ઘાસ લઈને ગાયને ભગાડવા લાગ્યા. ઘાસના સ્પર્શ માત્રથી જ ગાય ત્યાં ઢળી પડી અને મૃત્યુ પામી.
ભગવાન ગણેશ પાસેથી આશીર્વાદ માંગનારા બધા ઋષિ મુનિઓ અને તેમની પત્નીઓ ખેતરમાં છુપાયેલા હતા. ગાય મરી જતાં જ બધા બહાર આવી ગયા અને બૂમો પાડવા લાગ્યા, ગૌતમે આ શું કર્યું? તેણે ગાયને મારી નાખી. ઋષિ ગૌતમે તેમની પત્ની અહલ્યાને બોલાવી અને અત્યંત દુઃખી થઈ ગયા. અત્યંત કરુણ ભાવમાં બોલ્યા કે ભગવાન તેમનાથી અપ્રસન્ન છે. મારાથી આ ગાયની હત્યા કેવી રીતે થઈ ગઈ? આસપાસના બધા ઋષિઓએ ગૌતમ અને દેવી અહલ્યાનું કઠોર શબ્દોથી અપમાન કરવાનું શરૂ કર્યું. ખૂબ જ વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. ત્યાં ઉપસ્થિત બધા જ અપશબ્દો બોલવા લાગ્યા. ગૌ હત્યારાએ અહીં રહેવું જ ન જોઈએ, તમે બંને અહીંથી જતા રહો. મુનિઓ, હું અહીંથી બીજે ક્યાંક જતો રહું છું. આટલું કહીને પરમ તપસ્વી ઋષિ ગૌતમ તેમની પત્ની અહલ્યા સાથે તે સ્થળ છોડીને જતા રહ્યા. એ ત્યાંથી લગભગ 1 કોસ દૂર ગયા અને પોતાનો આશ્રમ બનાવ્યો. આ બધા ત્યાં પણ પહોંચી ગયા અને ગૌતમ ઋષિને કહ્યું, તમે ગૌ હત્યાનું પાપ કર્યું છે અને આ પાપથી મુક્તિ મેળવ્યા વિના તમે કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવાના અધિકારી નથી. આ પાપથી મુક્તિ મેળવવા માટે તમારે 3 વખત પૃથ્વીની પરિક્રમા કરવી પડશે અને પાછા ફરતી વખતે તમારે 1 મહિના સુધી ઉપવાસ કરવા પડશે. ત્યારબાદ તમારે આ બ્રહ્મગીરીની 101 પરિક્રમા કરવી પડશે, તો જ તમે શુદ્ધ થશો. જો તમે આ ન કરી શકો તો ગંગાને અહીં લાવો અને ગંગાના પાણીમાં સ્નાન કરો. 1 કરોડ માટીના શિવલિંગ બનાવો અને ભગવાન મહાદેવજીની પૂજા કરો. પછી ગંગામાં સ્નાન કરો અને આ પર્વતની 11 પરિક્રમા કરો અને પછી 100 ઘડાના પાણીથી માટીના શિવલિંગને સ્નાન કરાવ્યા પછી જ તમારો ઉદ્ધાર થશે. ઋષિ ગૌતમે તેમની વાત માની લીધી. તેમણે પર્વતની પરિક્રમા કરી અને માટીના શિવલિંગ બનાવ્યા અને તેમની પૂજા કરી. તેમની પત્ની અહલ્યા પણ ભગવાન શિવની પૂજામાં તેમની સાથે જોડાયા. બંનેએ પૂર્ણ ભક્તિભાવથી મહાદેવજીની પૂજા કરી. ભગવાન શિવ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેમના પ્રથમ ગણો સાથે ત્યાં પ્રગટ થયા. ભગવાન શિવે ગૌતમ ઋષિને કહ્યું કે એ બંનેની તપસ્યાથી અત્યંત પ્રસન્ન છે, એટલે વરદાન માંગો. ભગવાન શિવનું સ્વરૂપ જોઈ ઋષિ ગૌતમ અને દેવી અહલ્યા ભાવ વિભોર થઈ ગયા. તેમણે ભગવાન શિવની સ્તુતિ કરી અને કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મને પાપ રહિત બનાવો. ભગવાન શંકરે કહ્યું, હે ઋષિ, તમે હંમેશાથી જ નિર્દોષ છો. આ દુષ્ટ લોકોના કપટને કારણે તમે આ સ્થિતિમાં પહોંચ્યા છો. તમને જોઈને જ દુનિયાના લોકો પાપોથી મુક્ત થઈ જતા હોય છે, તો પછી તમે જે હંમેશા મારી ભક્તિમાં ડૂબેલા રહો છો, પાપી કેવી રીતે હોઈ શકો? ભગવાન શંકરના આ શબ્દો સાંભળીને ઋષિ ગૌતમ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાન શિવને પ્રણામ કર્યા પછી ઋષિ ગૌતમે કહ્યું, હે ભગવાન, આ લોકોએ તો મારા પર ઉપકાર કર્યો છે. એમના વર્તનને કારણે જ મેં તમારી પૂજા કરી અને મને તમારા દર્શન થયા. હે પ્રભુ, તેમના દુષ્કૃત્યોના કારણે મારો ઉદ્ધાર થઈ ગયો. પ્રભુ. ગૌતમ ઋષિની વાત સાંભળીને ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે ગૌતમ ઋષિને કહ્યું, તમે ધન્ય છો. હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું અને તમને એક વરદાન આપવા માંગુ છું. તમારે વરદાન માંગવું જ જોઈએ. ઋષિ ગૌતમે ભગવાન શંકરને કહ્યું, હે ભગવાન, કૃપા કરીને મને ગંગા આપો. ઋષિ ગૌતમે ભગવાન શંકરના ચરણ પકડીને લોકોના કલ્યાણ માટેની તેમની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. પછી ભગવાન શંકરે તેમની જટાઓમાંથી પવિત્ર જળને પ્રવાહિત કર્યા, જે ત્યાં એક સ્ત્રીના રૂપમાં પ્રકટ થયા. ઋષિ ગૌતમે મા ગંગાને પ્રણામ કર્યા અને પોતાને પવિત્ર કરવા માટે પ્રાર્થના કરી. પછી ભગવાન શંકરે ગંગાજીને ત્યાં રહેવાનો આદેશ આપ્યો. માતા ગંગાએ મહાદેવજીને કહ્યું, મહેશ્વર, જો મારી મહાનતા બધી નદીઓ કરતાં મોટી હોય અને તમે પણ અંબિકા અને ગણો સાથે અહીં વિરાજમાન રહો, તો જ હું આ સ્થાન પર રહીશ. ભગવાને મા ગંગાની પ્રાર્થના સ્વીકારી લીધી. તે જગ્યાએ મા ગંગા ગોદાવરી નામથી પ્રખ્યાત થયા. ઋષિ ગૌતમના પ્રયત્નોના કારણે મા ગોદાવરી પૃથ્વીના એ સ્થળ પર આવ્યા. એના કારણે એમનું એક નામ ગૌતમી પડ્યું. ત્યાં ભગવાન શિવ લિંગ રૂપમાં પ્રકટ થયા અને ત્ર્યંબકેશ્વર કહેવાયા. અહીં કુંભનું આયોજન કરવામાં આવે છે અને કુંભ દરમિયાન ઘણા સંતો, ઋષિઓ અને દેવતાઓ અહીં આવે છે અને ગોદાવરી નદીમાં સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે. આ હતી ભગવાન શિવના 8મા જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની વાર્તા. સનાતન વાર્તાના નેક્સ્ટ એપિસોડમાં 12 જ્યોતિર્લિંગના ક્રમમાં નવી વાર્તા. મારું નામ સૌરભ શુક્લ છે. જયરામજી કી. સનાતન વાર્તા.